માતાજી મિત્રો, આપણે અત્યારે દર્શનભાઈને અહીંયા લઈને આવતા રહ્યા વાડીએ અને આપણે થોડોક લઈ લીધો છે નાસ્તો અને આપણે હવે જવાનું છે વાડીએ ને આપણે હારે જો દકાભાઈ છે, દર્શનભાઈ છે અને આપણો કારો તો હોય જ ત્યાં હારે એકાદું તો હોય ત્યાં બે મારી અને આપણે ધારવાળા મેદાને વાટી જઈએ ને હવે આપણી વાડી ચાલુ થઈ ગઈ છે. અમારે આંકાના છેડે ગામ હોય અને આંકાના છેડે વાડીઓ ચાલુ થાય એટલે અમારા ગામમાં પહેલી જ વાડી છે અને આપણે અત્યારે વાડીએ પહોંચવાના છીએ. એમ તો હજુ શેટી છે અને અહીંયા જો ઝાડવા આવતા છે અને આપણે હેલા જતા છે અને અહીંયા પોદરો પીડ્યો છે. તમને મારો તમે તો કોઈ દી જોયો નહીં હોય, અમે તો ખાવી છીએ અને છે ને આમથી એક ટ્રેક્ટર આવે છે નહીં દેખાય અને આપણે અવરે અવરે વાડીએ પહોંચી જાવી છીએ, હાલા જ આવી તો આપણે વાડીએ જાવી અને પછી જાય ને લુગડા બદલાઈને નાઈને આવતું રહેવાનું નિશાળે અને પછી 5 વાગે છૂટીને રમવા. અને આપણે હવે છે ને પહોંચી ગયા હવે છે ને થોડાક જ છેટા રહ્યા છીએ અને જો આમના કારનામાં જો ચાય હકણા ન રહે વાડમાં લાકડા ગોતલી બર્તન ગોતવા લઈ જાવ તો હાલે એવા છે અને આપણે એમ કરતાં કરતાં રવા દે એમ કરતાં કરતાં આપણે વાડીએ પહોંચી ગયા અને આ છે આપણી વાડી. હજુ અહીંથી હરથી નહીં દેખાય તમને આમ જેમ દેખાડું અને આપણા શેઠ હોતા ને આવતા રહ્યા વાડીએ અને આ કણ આપણું સ્વિમિંગ. તો જય માતાજી મિત્રો, આજે છે રવિવાર ને આપણે ગયા હતા દાદાએ અને હવે આપણે પાણી વારવા આવી ગયા છીએ અને આપણે કેટલા દિવસથી બ્લોગ નહોતો બનાવ્યો તો મન થયું કે આજ બનાવી નાખી અને જો આપણે આવી ગયા હતા તુરિયમ નાકા વારવા અને નાકા વારતા વારતા યાદ આવ્યું મેં કીધું લાવીને બ્લોગ બનાવીને આવું અને હજુ હમણાં દાદાએથી આવ્યા છીએ અને પાણી વારવા સડી ગયા પાછા. અને હે ને મને એડિટ કરતા ના આવડતું એટલે હજુ છે ને શીખવું પડશે. અને આજ જો મિત્રો આજ આપણે છે ને ઘરના ભરથાન પ્રોગ્રામ કરવાનો હોય તો રીંગણા શેકાવા મેકા છે અને કારી બેન રીંગણા શેકે છે. આ મેકા છે આપણે રીંગણા શેકવા આયરા કારી બેન અને આપણે રીંગણા શેકવાના છે અને બાજરાનો રોટલા જોઈ ને એટલે જો આ બાજરો છે. તમે તો કોઈ દી જોયો નહીં હોય બાજરો એટલે હું તમને દેખાડી દઉં. અને હે ને આ મારું ફૂલ છે આપણે નાખું જોવા આવ્યા હતા નાખો કેટલું ભરાણું છે બધું ફૂલ થઈ ગયું છે તો આપણે એકદમ અહીં નજર કરી લેવી. હાલો અહીંયા આવી ગયું છે અહીં મધની માખ્યું છે મિત્રો, કડવાનું નહીં તો મધની માખ્યું છે પણ કરશે નહીં અને આપણે જો પાકી નોટ પૂરવાનું બાકી છે